Hello guys, welcome to our channel. Okay. આપણે પહેલાના વિડીયોઝ ની અંદર આઈ થિંક 10 પાર્ટ છે. 10 પાર્ટ ની અંદર આપણે સાદો વર્તમાન કાળ આખો જોઈ ગયા છીએ. કે સાદો વર્તમાન કાળમાંથી તો સાદો વર્તમાન કાળ કઈ રીતે ઓળખી શકાય, એમાં કયા ટુ બી નો રૂપનો ઉપયોગ થાય છે, એને સાદા પ્રશ્ન વાક્યમાં કઈ રીતે ફેરવાય, સાદા પ્રશ્ન વાક્યમાં ફેરવતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રખાય, એ નિયમ સહિત મેં બધું એને તમને એની અંદર માહિતી આપેલી જ છે ઓલરેડી. બરાબર. હવે આજે આપણે નવો ટોપિક ચાલુ કરીએ છીએ અને નવો કાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓકે. જેને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સમજાઈ ગયો છે ને એ લોકોને સિમ્પલ પાસ્ટ ટેન્સ સમજતા બિલકુલ વાર લાગશે નહીં. સ્ટાર્ટ કરીએ. સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદો ભૂતકાળ. તો સાદો ભૂતકાળ ક્યારે વપરાય? વાક્યમાં સાદો ભૂતકાળ ક્યારે વપરાય? તો કે જ્યારે આપણે ક્રિયા પૂરી થઈ ગઈ છે એની વાત કરવી હોય ત્યારે સાદો ભૂતકાળ વપરાય છે. તો સાદો ભૂતકાળની આપણે યુઝ કરવા માટે શું કરાય? તો કે સાદું વાક્ય હશે, જેમ વર્તમાન કાળની અંદર સાદું વાક્ય આવતું હતું એની અંદર ટુ બી નું રૂપ નહોતું આવતું, એમ આની અંદર પણ ટુ બી નું રૂપ નહીં આવે. બરાબર. પહેલો નિયમ શું થયો? વાક્યમાં સાદા ભૂતકાળના વાક્યમાં ટુ બી નું રૂપ વપરાતું નથી. પણ કેવા વાક્યમાં? સાદા ભૂતકાળના વાક્યમાં. પણ કેવા વાક્યમાં? કે સાદા વાક્યમાં. કેવા વાક્યમાં? સાદા વાક્ય. સાદા વાક્યની અંદર પહેલી વસ્તુ તો ટુ બી નું રૂપ નહીં વપરાય. બરાબર. તો હવે આપણને થાય ને કે ટુ બી નું રૂપ ના વપરાણું હોય તો ખબર કેમ પડે કે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે, સાદા ભૂતકાળનું, સાદા ભવિષ્યકાળનું વાક્ય છે? બરાબર. તો એનો પણ એક બીજો નિયમ છે. સાદા ભૂતકાળના સાદા વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાયું હોય છે. સાદા વર્તમાન કાળ, સાદા ભૂતકાળના સાદા વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું વપરાય છે પણ ટુ બી નું રૂપ વપરાતું નથી. બરાબર. ત્રીજું, સાદા ભૂતકાળના વાક્યમાં નકાર વાક્ય હોય ત્યારે ટુ બી નું રૂપ વપરાય છે. નેગેટિવ વાક્ય આપણે સર બનાવીએ ને, સિમ્પલ વાક્ય જ હોય, નેગેટિવ વાક્ય હોય ત્યારે એની અંદર ટુ બી નું રૂપ વપરાય, બાકી ટુ બી નું રૂપ વપરાતું નથી. હવે આપણે એમ કહીએ કે સાદા વર્તમાન કાળના વાક્યની અંદર આ 3 નિયમ તો સમજાઈ ગયું. તો સાદા ભૂતકાળના વાક્યની અંદર ટુ બી નું રૂપ વાપરવું હોય તો કઈ ટુ બી નું રૂપ વપરાય? સાદા વર્તમાન કાળની અંદર આપણે જોઈ ગયા છે ડુ અને ડઝ વપરાતું હતું. હી સી ઇટ સાથે ડઝ અને આઈ યુ વી સાથે ડુ વપરાતું હતું. બરાબર. તો આની અંદર કયું વપરાતું હશે? નિયમ નંબર 4. સાદા ભૂતકાળના વાક્યમાં ટુ બી રૂપ પ્રશ્ન વાક્ય અથવા પ્રશ્ન વાક્ય પછી નકાર વાક્યમાં એક જ વપરાય છે. ડીડ ટુ બી નું રૂપ વપરાય છે. બરાબર.
પ્રશ્ન વાક્ય અને નકાર વાક્ય હોય ત્યારે ટુ બી નું રૂપ ફક્ત એક જ વપરાય છે ડીડ. બધા સાથે ડીડ આવશે, બરાબર. એમાં તમારે યાદ નહીં રાખવું પડે કે આ યુ વી સાથે શું આવે, ઈઝી સાથે શું આવે, કઈ જ નહીં. એનું સિમ્પલ હું તમને લખી દઉં, આઈ ડી, યુ ડી, હે ડી, વી ડી, હી ડી, સી ડી અને ઇટ ડી. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે કે સાદા ભૂતકાળની અંદર સાદો વાક્ય હોય ત્યારે ટુ બી નું રૂપ વપરાતું નથી, પણ એની ઓળખ માટે સાદા ભૂતકાળના સાદા વાક્યમાં ક્રિયાપદમાં ભૂતકાળનું રૂપ વપરાય છે. સાદા ભૂતકાળના વાક્યમાં નકાર વાક્ય હોય ત્યારે જ ટુ બી નું રૂપ વપરાય છે, અને સાદા ભૂતકાળના વાક્યમાં ટુ બી નું રૂપ પ્રશ્ન વાક્ય અને નકાર વાક્ય હોય ત્યારે ડીડ વપરાય છે. ડીડ જે છે ટુ બી નું રૂપ છે. જેમ આપણે સાદા વર્તમાન કાળમાં ડુ અને ડસ વાપરતા હતા એવી રીતે અહીંયા આપણે ડીડ વાપરવાનું થશે. આઈ ડીડ, યુ ડીડ, હે ડીડ, વી ડીડ, હી ડીડ, સી ડીડ અને ઇટ ડીડ બધા સાથે ડીડ વપરાશે, બરાબર. આ એના પ્રાથમિક નિયમો છે, બરાબર. તમે સ્ક્રીનશોટ પાડી દો, આપણે પાછા મળીએ. ઓકે, આઈ થિંક તમે બધાએ સ્ક્રીનશોટ પાડી લીધો છે અથવા નોટમાં નોટ ડાઉન કરી લીધું છે, બરાબર. હવે આપણે નિયમ જોયો હતો ને કે સાદા વર્તમાન કાળની અંદર સાદું વાક્ય જે હોય એની અંદર ટુ બી નું વપરાતું નથી, છતાં પણ આપણને ખબર કેમ પડે કે સાદા ભૂતકાળનું વાક્ય છે. તો સાદા ભૂતકાળનું વાક્ય માટે એક નિયમ લખાયું હતું કે એની અંદર ભૂતકાળનું રૂપ વપરાય, બરાબર. ક્રિયાપદનું મૂળ રૂપ નહીં પણ ભૂતકાળનું રૂપ વપરાય. હવે આપણને ભૂતકાળના રૂપો પણ આવડવા જોઈએ, બરાબર. તો મેં તમને અહીંયા ક્રિયાપદના મૂળ રૂપ લખેલા છે, એના ભૂતકાળના રૂપ શું થાય એનું લિસ્ટ આપણે અત્યારે બનાવીશું. આના સિવાય પણ ઘણા બધા છે, બીજા બધા જે ઈડી વાળા છે, જે એક શબ્દમાં ચેન્જ હોય એવા પણ છે, પણ બોર્ડની અંદર મારી મર્યાદા છે તો આટલું અંદર સમાન છે, બાકીનું આપણે પછી કરીશું. અત્યારે પેલા જોઈ લઈએ. આઈ થિંક આ 20 રૂપો છે, બરાબર. ચાલો તો પેલું ચાલુ કરીએ. ટુ ગો, ગો એટલે જવું, બધાને ખબર છે. તો ગયા હતા, ગયા હતા તો શું થશે, ગોનું વેન. ઓકે, પછી ટુ ટેલ, કહ્યું, ટેલ એટલે કહ્યું, બરાબર. તો ટોલ્ડ, કહ્યું હતું, TOLD. સેલ એટલે વેચવું, સેલ હતું, વેચ્યું હતું, SOLD. ઓકે. ટુ ઈટ, ઈટ એટલે ખાવું, ખાધું હતું, AT. જુઓ આની અંદર કોઈ સ્ટાર્ટ કરું છું, આ ઇમ્પોર્ટન્ટ મેટર છે. ટુ ઈટ એનું બીજું કાંઈ તમારે યાદ રાખવાની જરૂર નથી, કોઈ વસ્તુ એટલે પહેલી ઉમેરવાનું કે કાઢવાનું નથી, આની અંદરથી જ બની જશે. AT ઈટ નું એટ થશે. શબ્દ આડઅવળા કરવાથી એનું ભૂતકાળનું રૂપ બની જાય છે, બરાબર. આના જે અક્ષર છે એ ચેન્જ કરી નાખો એના નંબરે તો એટ બની જશે, ઈટ નું થશે એટ. ઓકે. ડ્રિંક, ડ્રેન્ક, DRANK. આની અંદર શું છે, આઈ અને એ નો જ ડિફરન્સ છે. રેડી, સમજાણું. સી, SAW, સી એટલે જોવું અને સો એટલે જોઈએ. ટ્રાય, હવે ટ્રાય, ફ્લાય, કોફી અને કેરી મતલબ વાય શબ્દની પાછળ જ્યારે વાય આવતું હોય ત્યારે એનું ભૂતકાળનું કઈ રીતે બનાવવાનું, બરાબર. તો ટ્રાય છે તો ટ્રાય નું શું થશે, ટ્રાય. તો PRIED, વાય કાઢી અને IED લગાવવાનું, આ તમારું ભૂતકાળનું રૂપ થઈ જશે. TRYED ક્યારે નહીં લાગે, TRIED, વાય ની વાય કાઢી અને IED ખાસ લગાવવાનું. પછી ફ્લાય, એમાં પણ એમ જ છે, FLIED, ફ્લાય એટલે દીવ હતું. કોફી, મને બધાને ખબર છે કોફી એટલે શું થાય, ઉતારો કરવો,
સંચા વિચાર્યા વગરનું એકમાંથી જોઈ બીજામાં લખી નાખો એને કોપી તેજી કહેવાય, રાઈટ? તો કોપીડ, COPIED. રેડી? કેરી, કેરી, CARR. વાય ની જગ્યાએ IED. કેરી એટલે લઈ આવતી અને ક્રેડિટ એટલે લાવ્યા હતા. રેડી? આટલા સ્વરૂપો સમજાઈ ગયા હશે. હવે આવે છે આગળ રન. આની અંદર એક જ શબ્દનું ચેન્જ કરવાથી આખું ભૂતકાળનું રૂપ બની જશે. તો શું છે? રન નું રેન. યુ ની જગ્યાએ શું આવ્યું? એ. હું નીચે અંડરલાઈન એટલા માટે કરું છું કે હાઈલાઈટ થાય તમને. બરાબર? રાઈટ. તો રાઈટ શું થશે? રોટ. WROTE. એમાં એક જ સ્પેલિંગનો ફેર છે. WROTE. WRITE છે, આઈ ની જગ્યાએ ઓ થઈ જશે. રાઈટ નું શું થશે? રોટ. રાઈટ એટલે લખવું અને રોટ એટલે લખ્યું હતું. ઓકે? હવે બાય, બ્રિંગ, કેચ, ફાઇટ ને ટીચ. આ 4 શબ્દો એવા છે જેની પાછળ બાય લખ્યું છે, વાય આવ્યું છે, પણ વાય ની આગળ શું છે? યુ. AEIOU બધાને ખબર હશે કે AEIOU આવતું હોય તો એની અંદર પાછળ IED લાગતું નથી, પણ બાય નો આખો સ્પેલિંગ જ ફરી જશે. બાય એટલે ખરીદવું. બરાબર? તો બાય નું શું થશે? બોટ. BOUGHT. બાય નું શું થશે? બોટ. બ્રિંગ. બ્રિંગ એટલે લઈ આવવું, તો લઈ આવ્યું. So, brought. BROUGHT. જુઓ, બોટ અને બ્રોટ ની અંદર મોસ્ટ ઓફ બાળકો બધા ભૂલ કરતા હોય છે. બાય નું થશે બોટ અને બ્રિંગ નું થશે બ્રોટ. બરાબર? હવે તમે કઈ રીતે તમે યાદ રાખી શકો? તો કે BR આવ્યું છે તો અહીંયા પણ BR થી શરૂ થશે, તો બ્રિંગ નું બ્રોટ થશે અને બાય નું બોટ થશે. બરાબર? આ ખાસ ડિફરન્સ છે, ખાસ યાદ રાખવાનું, કારણ કે મોસ્ટ ઓફ બાળકો બ્રિંગ અને બ્રોટ ની અંદર ભૂલ કરતા હોય છે. હવે છે કેચ, કોચ. CAUGHT. કોચ. બરાબર? કેચ એટલે પકડવું અને કોચ એટલે પકડ્યું હતું. ફાઇટ. ફાઇટ એટલે ઝઘડો કરવો અને ફોટ એટલે ઝઘડો કર્યો હતો. FOUGHT. રેડી? ટીચ. ટીચ એટલે શીખવવું. બરાબર? ટીચ નું શું થશે? ટોટ. TAUGHT. ટોટ. ઓકે? હવે આ છે એવા શબ્દ કે જેની અંદર એક જ શબ્દનો ચેન્જ કરવાનો છે. બરાબર? એ આપણે ઉપર પણ જોઈ ગયા, રન નું જોઈ ગયા, એવી એ ટાઈપનું. આ છે રિંગ. રિંગ એટલે વગાડવું. રિંગ નું શું થશે? રેંગ. RANG. આઈ નું શું થશે? એ. ઓકે? સિંગ. SANG. સેંગ. સિંગ નું શું થશે? સેંગ. આઈ ની જગ્યાએ એ લાગશે. હવે ગેટ છે તો ગેટ નું ગોટ. ઈ ની જગ્યાએ ઓ લાગશે. બરાબર? એક પણ શબ્દના ચેન્જ કરવાથી આખું એનું રૂપ બદલાઈ જાય છે. એનું આખું ભૂતકાળ વર્તમાનમાંથી ભૂતકાળમાં ટ્રાન્સફર થઈ જાય છે રૂપ. એટલે આ સોંગ બધા ઈઝી છે, બહુ કઈ હાર્ડ એટલા બધા નથી. આઈ હોપ કે તમે બધા હવે સ્ક્રીનશોટ પાડી લો, અથવા તો વધારે સારું ઓપ્શન તો એ જ રહેશે કે તમે નોટ ડાઉન કરી લો. આવા જ બીજા શબ્દો સાથે આપણે ફરી મળીએ. ચાલો તમે સ્ક્રીનશોટ પાડ્યો અથવા તો લખી લો. આઈ હોપ કે બધાએ સ્ક્રીનશોટ પાડી લીધો હશે. પણ પેલા તમને સોરી કહી દઉં કે એક વર્ડ મારાથી ભૂલથી લખાઈ ગયું હતું, જે મેં અત્યારે સુધાર્યું છે બોર્ડ ઉપર. તમે સમજાવો. મેં ફ્લાય નું ફ્લાઇટ લખ્યું. બરાબર? તો ફ્લાય નું ફ્લાઇટ નથી થતું, ફ્લ્યુ થાય છે. બરાબર? એના માટે સોરી. FLEW. ફ્લ્યુ. ફ્લ્યુ એટલે ઉડી જવું. ફ્લાય એટલે ઉડવું અને ફ્લ્યુ એટલે ઉડી જવું. હવે આ છે ફ્રાય. તો ફ્રાય એટલે તળવું. કોઈ આપણે ડીપ ફ્રાય કરતા હોય તો કેમ કહીએ કે તેલમાં તળીએ છીએ, તો એને કહેવાય ફ્રાય. તો એમાં કહેવાય ફ્રાય. FRIED. વાય ની જગ્યાએ IED લાગશે. ઓકે? હવે આવે છે સ્પીક. તો સ્પીક એટલે બોલવું, જે અત્યારે હું કરું છું. બરાબર?
તો હું બોલી હતી, બોલવું અને બોલ્યા હતા કે બોલી હતી, તો સ્પોક, SPOK. ઓકે, સ્પીક નું સ્પોક. ટેક, ટુક, ટેક એટલે લેવું અને ટુક એટલે લીધું હતું. ગીવ એટલે આપવું અને ગીવ એટલે આપવું અને ગેવ એટલે આપ્યું હતું. સ્વીમ એટલે તરવું, તર્યા હતા, સ્વેમ. સે કહ્યું, તો કહ્યું હતું, સે. કીપ મૂક્યું, કેપ મૂક્યું હતું. ગેટ મેળવવું, ગોટ મેળવ્યું હતું. ઓકે, જો ફ્લાય નું ફ્લ્યુ, ફ્રાય નું ફ્રાય, સ્પીક નું સ્પોક, ટેક ટુક, ગીવ ગેવ, સ્વિમ સ્વેમ, સે કીપ કેપ, ગેટ ગોટ. બરાબર. હવે બીજા છે તો મીટ, મીટ એટલે મળવું. બરાબર, તો મળ્યા હતા, એની અંદર એક જ વર્ડ નો ચેન્જ આવશે, એ કાઢવાનો છે, ઉમેરવાનું કઈ નથી. MEET મીટ એટલે મળ્યા એટલે મળવું અને MET મીટ એટલે મળ્યા હતા. બરાબર, તો એક જ ઈ આવશે, બે ઈ જે છે એ ક્રિયાપદના મૂળ રૂપમાં આવશે, એનું ભૂતકાળમાં ટ્રાન્સલેટ તમે કરો એટલે એક ઈ જ લખવાનું રહેશે, MET. ઓકે, પછી ડ્રો, તો ડ્રીવ, DREW, એની જગ્યાએ ઈ આવશે. નો, ન્યુ, ઓની જગ્યાએ ઈ. KNOW, નો એટલે જાણવું, નો એટલે ના નહીં, ELO નો, અને આ KNOW કે સાયલન્ટ વર્ડ છે, ઇંગ્લિશ ભાષા છે, એની અંદર ઘણા બધા વર્ડ એવા છે કે જે લખવા કમ્પલસરી હોય છે પણ એ બોલાતા નથી, એને કહેવાય સાયલન્ટ વર્ડ. તો આ નો ની અંદર કે સાયલન્ટ છે, લખવો કમ્પલસરી છે પણ બોલાતો નથી. બરાબર, તો નો એટલે જાણવું અને ન્યુ એટલે જાણ્યું હતું. ફીલ, ફેલ, ફેલ અનુભવ્યું, ફીલ એટલે અનુભવ અને ફેલ એટલે અનુભવ્યું હતું. હવે અમુક વર્ડ્સ એવા પણ છે કે જેનું ભૂતકાળનું રૂપ અને વર્તમાન કાળનું મતલબ કે ક્રિયાપદનું મૂળ રૂપ બધા સેમ જ હોય છે, એમાં કાંઈ ફેરફાર થતું નથી. એ રૂપો કયા છે? હા, બરાબર. રીડ નું રીડ જ રહેશે, કટ નું કટ, ફૂટ નું ફૂટ અને શર્ટ નું શર્ટ. બરાબર, અમુક વર્ડ એવા પણ છે કે જેમાં કાંઈ ફેરફાર થતો નથી, નથી ડબલ બેવડાતા શબ્દ, નથી ઈડી લાગતા, નથી એક પણ શબ્દ નીકળતો, સેમ ટુ સેમ જ વર્ડ્સ હોય છે. તો ઘણા બધા વર્ડ છે, મેં ફક્ત ઉદાહરણ પૂરતા તમને આટલા આપ્યા છે. બાકીના ઘણા વર્ડ્સ એવા પણ છે કે જે ઈમાં ઈડી વાળું રૂપ લાગે છે. બરાબર, તો એ પણ હવે આપણે થોડાક જોઈશું કે ઈડી વાળા રૂપ કેટલા છે, એ પણ આપણે થોડા જોઈશું. અત્યારે તમે નોટ ડાઉન કરી લેજો. ઓકે, આઈ હોપ કે તમે કોપી કરી લીધી હશે. હવે એવા જ બીજા વર્ડ સાથે આપણે પાછા આવ્યા છીએ. જો મેં તમને કીધું હતું, આપણે છોકરીઓ કામ જેવું મેં કરેલું હતું કે અમુક વર્ડ એવા છે કે જેનું રૂપ એને એ જ રહે છે, એમાં કાંઈ ચેન્જ થતું નથી. એ પાસ્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મતલબ કે મૂળ રૂપ હોય, એનું ભૂતકાળનું રૂપ હોય કે પાસ્ટ પાર્ટિસિપલ હોય કે ભૂત કૃદંતનું રૂપ હોય. બરાબર, એની અંદર કાંઈ ફેરફાર થતા નથી. અત્યારે આપણે ફક્ત ક્રિયાપદનું મૂળ રૂપ અને ભૂતકાળના રૂપ વિશે ચર્ચા કરીએ છીએ. તો એની અંદર આ પણ આવશે ટુ પોસ્ટ, એટલે પોસ્ટ નું પોસ્ટ જ રહેશે. હીટ નું હીટ, હર્ટ નું હર્ટ, ક્વિક નું ક્વિક, સ્પ્રેડ સ્પ્રેડ. બરાબર, આ રૂપો એવા છે કે જેની અંદર કાંઈ બદલાવ થશે નહીં. કે જે વસ્તુની બદલાવ ન થતો હોય તો તમારે તમે નોટ ડાઉન કર્યું હોય તો ત્યાં તમે સ્ટાર પણ કરી શકો કે આ વર્ડ એવા છે કે જેની અંદર કાંઈ ચેન્જિંગ થતું નથી. બરાબર, નોટ સમજાય તો પોસ્ટ એટલે ખર્ચો, હીટ એટલે મારું, હર્ટ એટલે આપણને દુઃખ પહોંચાડ્યું હોય એવું, ક્વિક એટલે છોડી દેવું અને સ્પ્રેડ એટલે ફેલાવવું. આટલા વર્ડ્સ એવા છે કે જેની અંદર કાંઈ ચેન્જીસ થતા નથી. બીજા ઘણા બધા વર્ડ છે પણ
અત્યારે આપણે આટલા વર્ડ્સ રાખીએ જે રોજબરોજના જીવનની અંદર આપણે મોસ્ટ ઓફ યુઝ કરતા હોય છે. બરાબર. હવે આવે છે લોસ. લોસ નું થશે લોસ એટલે ગુમાવ, તો લોસ્ટ એટલે ગુમાવ્યું. તો મેક એટલે બનાવ, તો બનાવ્યું મેક, MEADE. ટુ પે એટલે ચૂકવ્યું, ચૂકવવું, અને પેડ એટલે ચૂકવ્યું. સ્પેન્ડ એટલે ગાળવું, અને સ્પેન્ડ એટલે ગાળ્યું. બરાબર. ટુ સ્ટેન્ડ એટલે ઉભા રહેવું, અને સ્ટૂડ એટલે ઉભા હતા. STOOD. ઓકે. સ્ટીલ. ઓકે. સ્ટીલ એટલે ચોરવું. STEL. સ્ટીલ એટલે ચોરવું, અને ચોરાયું હતું તો સ્ટોલ. STOLE. ફક્ત STEL છે, એમાં STOLE કરવાનું રહેશે. હવે થિંક એટલે વિચાર્યું. બરાબર. વિચાર્યું. થોટ. THOUGHT. થોટ. ટુ વિયર. વિયર એટલે પહેરવું. બરાબર. તો પહેર્યું હતું. વોર. She wore a beautiful saree in the party. તેણીએ સુરત સાડી પાર્ટીમાં પહેરી હતી. તો વિયર નું વોર. ડ્રાઈવ એટલે ચલાવવું, અને ડ્રોવ એટલે ચલાવ્યું હતું. ઓકે. વિન એટલે જીતવું. ઓકે. તો એનું થશે વોન. WON. ગ્રો એટલે ઉગાડવું, તો એનું થશે ગ્રીવ. GREW. ઓની જગ્યાએ નો જ ડિફરન્સ છે. હાઇડ તો HID. ઈ નીકળી જશે, ખાલી HID જ આવશે. બરાબર. હોલ્ડ તો હેલ્ડ. HELD. હોલ્ડ એટલે પકડી રાખવું, અને હેલ્ડ એટલે પકડ્યું હતું. હેવ એટલે પાસે હોવું, તો હેડ. HAD. હેડ. હેડ એટલે પાસે હતું. બરાબર. આટલા બધા અનિયમિત રૂપો કહેવાય, ઇરરેગ્યુલર વર્બ્સ કહેવાય આ બધાને. હજી એ સિવાય પણ થોડાક ઇરરેગ્યુલર વર્બ્સ આપણી પાસે છે, જે આપણે આગળ પછી જોઈશું. અત્યારે તમે આટલું નોટ ડાઉન કરી લો. આઈ હોપ કે તમે નોટ ડાઉન કરી લીધું હશે. હવે એના જેવા જ બીજા અમુક વર્ડ સાથે આપણે પાછા મળીએ છીએ. લે એટલે સેવવું. બરાબર. તેનું થશે લેડ. LAID. લીવ એટલે છોડવું, તો છોડ્યું. I left. બિલ્ડ એટલે બનાવવું, બનાવ્યું. BUILD. રાઇડ સવારી કરવી, તો સવારી કરી. રોડ. RODE. સેન્ડ મોકલવું. તો બધાને ખબર જ છે, ઘણી વખત આપણે યુઝ મોટા ભેગી કરતા આવતું, મને ઓલું સેન્ડ કર, ઓલું સેન્ડ કર મોબાઈલ પર. બરાબર. સેન્ડ અને સેન્ટ. સેન્ડ એટલે મોકલવું, અને સેન્ટ એટલે મોકલ્યું. બ્રેક એટલે તોડવું, તો બ્રોક. BROKE. બ્રોક એટલે તોડ્યું. શેક એટલે હલાવવું. શૂક. SHOOK. ઓકે. શેક. આ શેક શબ્દ તમે ઘણી જ બધી જગ્યાએ વાંચ્યો હશે. ખબર છે કઈ જગ્યાએ લખેલું હોય છે? આ શેક શબ્દ જે છે ને, હા, એ આપણે શરદી ઉધરસ થયું હોય કે સામાન્ય બીમારી આપણને લાગી હોય, એમાં આપણને ડોક્ટર પ્રિસ્ક્રિપ્શનમાં બોટલ લખી આપતા હોય છે, લિક્વિડ ફોર્મ્સમાં આવે છે. એ બોટલની અંદર લખેલું હોય છે કે શેક વેલ બિફોર યુઝ, એટલે કે બરાબર હલાવી પછી જ ઉપયોગ કરો. એ શેક શબ્દ એની અંદર લખેલો હોય છે. બરાબર. તો શેક એટલે હલાવવું. શૂક એટલે હલાવ્યું હતું. શાઇન એટલે ચમકવું. શાઇન. શોન. શોન એટલે ચમક્યું હતું. હવે ફ્રીઝ. ફ્રીઝ એટલે થીજી જવું. બરાબર. તો ફ્રોઝ.
FROZE ફ્રોઝ. સ્લીપ બધાને ખબર છે સૂવું, બરાબર? તો સ્લેપ SLEP. ડુ એટલે કરવું, કર્યું હતું ડીડ. બાઇટ એટલે કટવું અને BIT એમાં ઈ શબ્દનો ઉપયોગ થશે નહીં. બ્લો બ્લ્યુ ઓની જગ્યાએ ઈ વપરાશે. ફાઇન ફોર્મ FOUND અને ફીડ FED. અહીંયા ડબલ ઈ છે અને અહીંયા એક જ ઈ છે. આટલો ડિફરન્સ રહેશે. આ બધા વર્ડ એવા છે કે જે રોજબરોજના જીવનની અંદર આપણે ઇંગ્લિશ જો જોતા હોય કે વાંચતા હોય તો આપણે યુઝમાં આવતા જ હોય છે, બરાબર? તો આટલા યુઝ અત્યારે આપણે રાખીએ. બાકીના આપણે આવતા પાઠની અંદર કરીશું. એમાં ઈડી વાળા રૂપો છે એ થોડાક હું તમને આપીશ. બાકીના આપણે વાક્ય ચાલુ કરીશું. કારણ કે જો વાક્ય ચાલુ કરતા પહેલા તમને ક્રિયાપદના મૂળ રૂપમાંથી ભૂતકાળના રૂપની સમજણ ન પડે તો તમે વાક્ય કોઈ દિવસ ઓળખી શકશો નહીં કે આ ભૂતકાળનું છે કે વર્તમાન કાળનું છે, બરાબર? એટલા માટે આ બધું વસ્તુ જરૂરી હતી. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય, થોડો પણ ઉપયોગી થયો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. ઓકે, ગુડ નાઇટ એવરીવન, બાય.